તો ગુરુદેવી મારી કષ્ટ કાપજો અને બ્રહ્માની જટ કરે જોવા અવની માતું જો ને એક જ છે એ માવલડી હે માં મનિયા ભૂતણો તો શબ્દ ઉચ્ચારણ માં તું સરસ્વતી હે માવલડી તે એ તું મતી જો કોઈ આ સંસારનો સત્ય શબ્દ એ ભૂલાય તો એ ભવાની હે માવલડી યાદ દેવડાવજે તો યુનિયા કંઠથી ઉપજા અને ઓલા શિવજી તણાયા દે એજી પ્રથમ પહેરા થાપના એ તમારી હે તમારી એજી ગૌરી નંદ ગણે તો પ્રથમ પહેલા થાપના તમારી એ તમારી હે ગૌરી નંદ ગણે આજ પ્રથમ પહેલા દે ગણપત દાદા ને નમો
અંદર એ વાતે મારા શું કામ પડ્યા કે મહારાજા આજ પ્રધાનજીને યાદ કરવા પડ્યા। ઓ એ પ્રધાનજી જી મહારાજ। આજ ઘણો સમય થઈ ગયો। પોકરણગઢની અંદર રાજા અજમલનું રાજ સત્યથી ચાલતું હોય અને સત્યથી જો ન્યાય કર્યા હોય તો આજ મારી રૈયત મને ફરિયાદ કરે છે કે હે અન્નદાતા, હે રાજા અજમલ, અમે દેવના રજવાડા તો જોયા નથી, અમે ઇન્દ્રના રજવાડાને ઓળખા નથી, પણ આજ તમારી સત્યતાના રજવાડા ઉપર અમારા હૂફની હાથ આજ અમથી બોલાતી નથી। પણ હે મહારાજા, તમારા રાજની અંદર સુખનો રોટલો મળે છે, સુખની સત્યતાનો પ્રભાવ મળે છે, પણ એક અમારી વાડીએ જઈ, ખેતરડામાં જઈ, કાવરડી ચારવા જઈ તો અમારા ભય રહેશે। કારણ કે ભૈરવ નામનો રાક્ષસ બાર ગામ સુધી હાહાકાર મચાવે છે, મનુષ્ય કે પક્ષીઓને જીવવા દેતો નથી। તો આજ મારી રૈયત મને ફરિયાદ કરે છે। પણ હે પ્રધાનજી, જી મહારાજ। ભૈરવ કોઈ સામાન્ય માનવ નથી, ભૈરવ કોઈ રાજવી નથી કે હું એને યુદ્ધના પેગામ આપી અને મારી રૈયતને બચાવી શકું। ભૈરવ એક સંતના ઉપદેશથી, એક સંતના આશીર્વાદના વચનથી માનવ મટી રાક્ષસ બન્યો છે। તો આજ એને પહોંચી વળવાની મારી કોઈ શક્તિ નથી। પણ આજ દ્વારકાધીશ કાળિયા ઠાકરે મને આ રૈયતનો રાજા બનાવી આ મૃત્યુ લોકની અંદર પ્રસ્થાન કર્યો છે ને, તો રાજાને બલિદાન દેવા ઈ જ રાજાનો ધર્મ છે। હું પહોંચી વળું કે નહીં, પણ આજ મારે મારી રૈયતની ખબર લેવા જાવું છે, માટે રાજમાંથી ઘોડીલા તૈયાર કરો। તૈયાર જ છે મહારાજા। એ આજે રાજાને પ્રધાન બને જાણીએ।